ગુજરાત ટાઇટન્સને મેચ હારવાનું મેઇન કારણ હોય તો ગુજરાતની ફિલ્ડિંગ અને ખાસ કરીને 4 કેચ જેસન હોલ્ડર, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ અને સુંદર. આ ચારે જણાએ એક કેચ છોડ્યો છે. એના કારણે કેકેઆર બોર્ડ ઉપર 247 રન લગાવી દીધા હતા. અને જો ફિલ્ડિંગ હારી ના થાય તો બોલરોનું મનોબળ તૂટે. એના જ કારણે ગુજરાતના બોલરોને બહુ માર પડ્યો છે. ફિન એલનનો 29 કે 28 રન ઉપર પહેલો કેચ છૂટે છે, બીજો કેચ આગળ જતા છૂટી જાય છે અને એના પછી ફિન એલન તાબડતોડ 93 રનની પારી ખેલે છે. જો ફિન એલનના એ 2 કેચમાંથી એક કેચ પણ પકડી ગયો હોય તો કેકેઆર 248 રન બોર્ડ પર ના લગાવી શકો. 180 વધુમાં વધુ 210 સુધી પહોંચી શકો, એનાથી વધુ પહોંચત નહીં. પણ મિસ ફિલ્ડિંગના કારણે ગુજરાતને હાર મળી છે. અને ગુજરાતની બેટિંગમાં પણ કંઈક એવું જોવા મળ્યું છે. બેટિંગ પણ હારી થઈ નથી. ભલે સુમન ગિલે 87-88 રન બનાવ્યા હોય, જોશ બટલરે હારી પારી ખેલી હોય, સાઈ સુદર્શને હારી પારી ખેલી હોય, પણ જેવી પારી જોતી હતી, જેટલી ઝડપી જોતી હતી, એવી પારી એક પણ ખેલાડી રમી શક્યા નથી. એના કારણે જ ગુજરાતને હાર મળી છે કેકેઆર ફોર્મે. તમારું કેવું શું થાય છે? ગુજરાત ફિલ્ડિંગના કારણે હારી છે, બેટિંગના કારણે હારી છે કે પછી બોલિંગના કારણે હારી છે? કોમેન્ટ કરી અને જણાવો.